મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે। સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે। આ યોજનાના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 3 કરોડ 84,73,000ની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી। લખપતિ દીદી એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય। આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે। લખપતિ દીદી યોજના લાભ માટે 18 વર્ષથી 50 વર્ષની વચ્ચેની કોઈ પણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે। આ માટે મહિલાઓએ નજીકના સ્વસહાય જૂથમાં જોડાવવું જરૂરી છે, જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે। આ પછી લોન મંજૂર થાય છે। અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો આપવાનો રહેશે। આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ, જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે। આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને, અનેક બહેનોને, અનેક માતાઓને 3 કરોડ 84 લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને, આત્મનિર્ભર બહેન બને, આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો।